નમસ્કાર મિત્રો, હું પ્રવીણ આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું। આજના વિડીયોમાં વાત કરવાની છે એક મહત્વની યોજના વિશે, જેનું નામ છે શૌચાલય સહાય યોજના। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ શૌચાલય સહાય યોજનાનો હેતુ શું છે અને તેમાં લાભ શું મળશે તેના વિશે વાત કરીશું। તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ વર્ગના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલયના બાંધકામ માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવશે। આ યોજનાનો લાભ બીપીએલ કુટુંબો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ, મહિલાઓ, જમીન વિહોણા ખેતમજૂરો અને નાના તેમજ શ્રીમંત ખેડૂતોને લાભ મળવા પાત્ર છે। આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 7,200 અને રાજ્ય સરકાર દ્વારા 4,800 આમ કુલ રૂપિયા 12,000ની સહાય આપવામાં આવે છે। અરજદારે અરજી કર્યા પછી તાલુકા કે જિલ્લા કક્ષાના અધિકારીઓ ઘરે આવીને ચકાસણી કરશે અને ત્યારબાદ જો અરજી મંજૂર કરવામાં આવે તો સહાયની રકમ સીધી જ ડીબીટીના માધ્યમથી બેંક ખાતામાં જમા કરવામાં આવશે। ત્યારબાદ અરજી ફોર્મ ક્યાં ભરવાનું રહેશે? તો આ યોજનાનો લાભ લેવા માટે અરજદારોએ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના પોર્ટલ પરથી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। હવે આ યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે? તો આધાર કાર્ડ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, રેશન કાર્ડની નકલ, આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। તો મિત્રો, મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। જય હિન્દ, જય ભારત।